નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું પાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કેશલેસ ચૂકવણીને ફાયદાકારક બનાવવા ઢગલાબંધ આકર્ષણ જાહેર કરતી મોદી સરકાર। આર્થિક ફાયદો થતો હોવાથી વરિષ્ઠ નાગરિક પણ હવે ડિજિટલ બેન્કિંગ તરફ વળશે તેવી અપેક્ષા રજૂ કરતા નાણામંત્રી। ગજવે રોકડા રાખવાનો મોહ હવે છોડશે ભારત। કાર્ડ સ્વાઇપ કરી પૈસા ચૂકવવા હશે તો પેટ્રોલ ડીઝલમાં મળશે 0.5% ડિસ્કાઉન્ટ। તો રેલવે ટિકિટની ઓનલાઈન ખરીદીમાં 0.5% વળતર મળશે। સાથે 10 લાખનું અકસ્માત વીમા છત્ર આપોઆપ પામશે પ્રવાસી। વીમા પ્રીમિયમમાં વળતરનો ફાયદો લેવા સૌ કરે ઓનલાઈન ચૂકવણી। જીવન વીમામાં 8% તો જનરલ ઇન્સ્યોરન્સમાં 10%નું વળતર મળશે। ટોલમાં પણ 10% ડિસ્કાઉન્ટ। વિમુદ્રીકરણનો અમલ અગવડ સગવડ વચ્ચે વેઠી સરકારને ટેકો આપવા બદલ દેશવાસીઓને ધન્યવાદ આપતા પ્રધાનમંત્રી। કાળા નાણાં અને ભ્રષ્ટાચારની બોલબાલા હંમેશ માટે બંધ કરવા જનતા પાસે માંગ્યો સહયોગ। ચલણ પાછું ખેંચવાના નિર્ણયના અમલના મહિના બાદ ગુજરાતની ધરપતમાં વધારો અને બેંક બહાર કતારમાં નોંધાયો ઘટાડો। ઈમાનદારીના અભૂતપૂર્વ રાષ્ટ્રીય યજ્ઞમાં અગવડની આહુતિ આપવા તૈયાર છે ગુજરાત। અને ખેલ મહાકુંભનું સમાપન ખરેખર તો ખેલ પ્રતિભા બહાર આવવાની શરૂઆત હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। ગોધરા ખાતે ગામડે ગામડેથી ઉમટેલા 30 લાખ નાના મોટા ખેલાડીઓના કારકિર્દી માટે મદદની ખાતરી, વિજેતાઓને 42 કરોડના ઇનામોનું વિતરણ। જોઈએ વિગતવાર સમાચાર। કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને 1 મહિનો પૂર્ણ થતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદને સંબોધતા કેશલેસ આર્થિક વ્યવહાર પર ખાસ ભાર મૂક્યો હતો। નાણામંત્રી જેટલીએ દેશમાં ડિજિટલ કરન્સીને વધારવા અને ડિજિટલ વ્યવહાર કરનારાને પ્રોત્સાહન આપવા માટે કેટલીક સેવાઓમાં છૂટછાટની જાહેરાત કરી હતી, જેમાં ડિજિટલ મોડથી પેટ્રોલ ડીઝલની ખરીદી પર 0.75%ની રાહત આપવામાં આવી છે। તો રેલવેમાં ઓનલાઈન ટિકિટ ખરીદી પર 0.5%ની છૂટ આપવામાં આવી છે। તેમજ ઓનલાઈન રેલવે ટિકિટની ખરીદી પર 10 લાખનો વીમો પણ કરાશે। તો આ ઉપરાંત ઓનલાઈન પોલિસી પેમેન્ટ પર 8%ની છૂટ આપવામાં આવી છે, જ્યારે સામાન્ય વીમા પોલિસી પર 10%ની છૂટ અપાઈ છે। તો નેશનલ ટોલ પ્લાઝા ઉપર ઓનલાઈન ચૂકવણી પર 10%ની છૂટ અપાશે। આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા 4.32 કરોડ ખેડૂતોને રૂપે કાર્ડ આપવામાં આવશે। તો 10,000થી ઓછી વસ્તી ધરાવનાર 1 લાખ ગામોમાં વિનામૂલ્યે સ્વાઇપ મશીન આપવાની જાહેરાત નાણામંત્રી અરુણ જેટલીએ કરી હતી। ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વડે થતા ₹2,000 સુધીના વ્યવહાર ઉપર સર્વિસ ટેક્સ માફ કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે, જેથી લોકોને કેશલેસ માધ્યમ વડે નાણાકીય લેવડ દેવડ કરવા માટે આકર્ષણ રહે। લોકસભા સમક્ષ આ નિર્ણય તેના અમલના નોટિફિકેશન સાથે રજૂ કરતા નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે ₹2,000ની પૂરેપૂરી રકમના વ્યવહારને લાભ મળશે। રોકડ ચલણ ઓછું ફરતું હોય તેવા અર્થતંત્ર તરફ ભારતને લઈ જવાનો નિર્ધાર પણ તેમણે ગૃહ સમક્ષ વ્યક્ત કર્યો હતો। વિમુદ્રીકરણને ભ્રષ્ટાચાર નિવારવાનો યજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડિમોનિટાઇઝેશન ગમે તે ભોગે સફળ બને તો કાળું નાણું, ત્રાસવાદ અને ભ્રષ્ટાચાર સમૂળગા ખતમ થઈ જવાના। રોકડ બદલવાની અગવડ સગવડ વેઠીને પણ સરકારના નિર્ણયને ખરા દિલથી ટેકો આપનાર દેશવાસીઓનો તેમણે આભાર માન્યો હતો। પોતાના ટ્વીટમાં તેમણે ઉમેર્યું હતું કે અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા નાના વેપારી, મજૂર અને ખેડૂત આલમને આ પગલાંથી લાંબા ગાળે ખૂબ મોટો ફાયદો થવાનો છે। અત્યારે પડેલી અગવડ આગળ જતા કેટલો ફાયદો કરાવે છે તે જોવાની ધીરજ રાખવા તેમણે લોકોને અપીલ કરી છે। નાણામંત્રી અરુણ જેટલીએ કેશલેસ વ્યવહારને વેગ આપવા પેટ્રોલ ડીઝલના ડિજિટલ પેમેન્ટ ઉપર 0.75%ની છૂટ મળે તેવી જાહેરાત કરી હતી। નાણામંત્રીની આ જાહેરાતને પગલે નાગરિકોમાં રાહત વ્યાપી છે અને નિર્ણયને નાગરિકોએ ઉત્સાહથી વધાવી લીધો હતો। નાગરિકોએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી વધુમાં વધુ લોકો કાર્ડનો ઉપયોગ કરતા થશે। વિમુદ્રીકરણની તકલીફ હવે ફાયદાભર્યા રોમાંચમાં બદલાઈ ગઈ હોવાની પ્રતિક્રિયા લોકો રોકડની અછતમાં મજબૂરી વેઠી કાર્ય સ્વાઇપ કરતા લોકો હવે તેમનું વલણ બદલવા તૈયાર થશે। ખરેખર બહુ આવકારદાયક છે અને એ જો એક્ઝિક્યુટ કરવામાં આવે વ્યવસ્થિત રીતે
તો ઘણી પબ્લિક આ બધી વસ્તુઓને એક્સેપ્ટ કરતી થાય, ડિજિટલ પેમેન્ટ ચાલુ થાય ઇન્ડિયામાં, અને એના લીધે કેશલેસ ટ્રાન્ઝેક્શન ઘટે. અને સરકારે જે 500,000ની નોટો પર બેન મૂકેલો છે અને એના લીધે જે આ અત્યારે તકલીફ પડી રહી છે લોકોને પેટ્રોલ પુરાવામાં અને રોજબરોજની ચીજ વસ્તુઓની અંદર, તો આવા બધા આવકારદાયક પગલાઓ જો આવતા હોય ઇન્ડિયામાં તો પબ્લિકને વધુ સગવડ મળશે, સારી રીતે એ લોકો એક્ઝિક્યુટ કરશે અને એનો બધા મોટામાં મોટી પબ્લિક ભાગ લઈ શકે એવું મને લાગી રહ્યું છે. હાલત જે સરકારે ડિક્લેર કર્યું છે જેટલી સાહેબે, જે આવકારદાયક નિર્ણય છે, જેથી કરીને પબ્લિકને અને પૈસાની કરન્સી એકબીજાને લઈને ફરવામાં ઘણી રાહત રૂપે થાય એવું છે. તો આ નિર્ણય બધાએ સ્વીકારવો જોઈએ અને ડેબિટ કાર્ડ કે કાર્ડથી જ પેમેન્ટ કરવું વધારે હિતાવહ છે. સરકારે જે નિર્ણય લીધેલો છે તે ડેબિટ કાર્ડથી હું કાયમ પેટ્રોલ પુરાવું છું અને તે હવે પબ્લિકને આવકાર્ય લાગે છે અને લાગી રહ્યાથી તેને ભવિષ્ય માટેના ઘણા ફાયદા રહે છે. આ સરકારે નિર્ણય જે લીધેલો છે તેની સાથે હું સંમત છું અને તેમનો કાયમ માટે સહકાર આપવા બંધાયેલો છું. આવકવેરા વિભાગે ગઈકાલે ચેન્નઈમાં દરોડા પાડીને 90 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે, જેમાં 70 કરોડ રૂપિયાની નવી નોટો સામેલ છે. આ સાથે જ આઈટી વિભાગે 100 કિલો સોનું પણ જપ્ત કર્યું છે. આ અગાઉ ઈડીએ પણ 50થી વધુ બેંકની શાખાઓના ખાતાઓની તપાસ કરી હતી, જેમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ સહિત મોટા શહેરોની બેંકો સામેલ છે. ઈડીએ આ અંતર્ગત જનધન ખાતાઓથી લઈને વિદ્યાર્થીઓના ખાતાની માહિતી મેળવી હતી. ઈડીએ એક્સિસ બેંકના વધુ 2 કર્મચારીઓ સહિત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી છે. આ પૂર્વે પણ એક્સિસ બેંકની દિલ્હી સ્થિત કાશ્મીરી ગેટ બ્રાન્ચના મેનેજરની ધરપકડ કરાઈ હતી, જે કાળા નાણાંને સફેદ કરવાના કામમાં સંડોવાયેલો હતો. વિમુદ્રીકરણના 1 મહિના બાદ લોકોની ધરપતમાં વધારો અને બેંક બહાર લાગતી લાઇનમાં ઘટાડો નોંધાયો હોવાનું ચોખ્ખું દેખાય છે. ઈમાનદારીથી કમાયેલો પૈસો બદલાવવામાં કોઈને તકલીફ પડી નથી તેવું સૌ કહે છે. ભલે લાઇનમાં ઊભા રહેવું પડ્યું, પણ જૂની નોટ સામે નવું ચલણ મળ્યું છે. ઈમાનદારીના અભૂતપૂર્વ ઉત્સવમાં અગવડ સગવડ વેઠતી પ્રજા પણ સરકારના નિર્ણયને ટેકો આપતી જોવા મળી. રોકડનો પૂરતો પુરવઠો બેંકને મળવો શરૂ થતાં ગ્રાહકોની માંગ પ્રમાણે રોકડ આપવી સંભવ બની છે. કાળા નાણાંની બોલબાલા સદાય માટે ખતમ થતી હોય તો ઈમાનદારીથી જીવવા માંગતો દરેક માણસ ભ્રષ્ટાચાર વિરુદ્ધના યજ્ઞમાં અગવડની આહુતિ આપવા તૈયાર છે. અમદાવાદમાં ઠેર ઠેર એટીએમ બહાર પૈસા ઉપાડવા ઉભેલા આવી લાગણી વ્યક્ત કરતા જણાયા હતા. અને મેં ચેકથી ઉપાડી લીધા હતા એક્સિસ બેંકમાંથી અને મને ત્યાંથી ચેકથી મળી ગયા હતા. પૂરતા પ્રમાણમાં દરેક લોકોને મળી રહે છે અને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. अभी तो देख के लग रहा है कि यहाँ पर अवेलेबल है पैसा, तो यूजुअली तो मैं नेट बैंकिंग का यूज़ करता हूँ, लेकिन अभी देखा मैंने कि यहाँ पर पैसा अवेलेबल है, तो मैं यहाँ पे आके कलेक्ट कर रहा हूँ. છેલ્લા ઘણા સમયથી વિવાદિત 3 તલાકના મુદ્દે કાયદાનો મત સ્પષ્ટ થતો દેખાઈ રહ્યો છે. મહિલાઓના બંધારણીય અધિકારો વિરુદ્ધની આ સામાજિક પ્રથાને અયોગ્ય ઠેરવતા અલ્હાબાદ હાઈકોર્ટે આ પ્રથાને ગેરબંધારણીય ગણાવી છે. આ પૂર્વે કેન્દ્ર સરકાર પણ મુસ્લિમ મહિલાઓના અધિકારના પક્ષમાં આ વાત પોતાની એફિડેવિટમાં જણાવી ચૂકી છે. કોર્ટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર પણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કોઈ પણ પર્સનલ લો બોર્ડ બંધારણથી ઉપર નથી. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે મહિલાઓને પુરુષ પ્રધાન વ્યવસ્થાની દયા પર ન રાખી શકાય. મુસ્લિમ સમાજના એક વર્ગ પવિત્ર કુરાનને પોતાની રીતે વ્યાખ્યાબદ્ધ કરે છે. કોઈ પણ સમુદાયના પર્સનલ લો દરેક નાગરિકને ભારતીય બંધારણે આપેલા અધિકારોથી ઉપર ન હોઈ શકે તેમ કોર્ટે જણાવ્યું છે. ગોધરા ખાતે ખેલ મહાકુંભના સમાપન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા ત્યારે રાજ્યભરમાંથી આવેલા વિજેતા ખેલાડીઓ દ્વારા તેમને સ્વાગત ઘોષ દ્વારા આવકાર અપાયો હતો. ભારતની હોકી ટીમના પૂર્વ કપ્તાન ધનરાજ પિલ્લાઈ આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા, જેઓ ગુજરાતભરમાંથી 30 લાખ ખેલાડી સામેલ થયા હતા તે જાણી પ્રભાવિત થતા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેલાડીઓને બિરદાવતા કહ્યું હતું કે ગામડે ગામડે પડેલી યુવા પ્રતિભાને બહાર લાવી તેનું ખેલાડી તરીકે ઘડતર કરવાની વ્યૂહરચના સફળ થઈ છે. સમારંભમાં વિજેતા ખેલાડીઓને 42 કરોડના રોકડ પુરસ્કારોનું વિતરણ કરાયું હતું. જે નવા રેકોર્ડ સ્થાપ્યા છે એને ધ્યાનમાં રાખીને એ વધુને વધુ આગળ વધે એ દિશામાં આપણે સૌ પ્રયત્ન કરીશું અને એવું વાતાવરણ બનાવીએ કે આખું ગુજરાત રમતું હોય, ગુજરાતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઉભો થાય. એ જ અપેક્ષા ફરી વખત ખેલ મહાકુંભ 2016ના તમામ ખેલાડી ભાઈઓ બહેનોને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વ્હીલચેર હર્ડલ્સમાં મેં ભાગ લીધેલો હતો અને જિલ્લા કક્ષાએ હું પ્રથમ નંબર આવેલો. તેના સપોર્ટથી હું રાજ્ય કક્ષાએ રમવા ગયો. રાજ્ય કક્ષાએ પણ મારો પ્રથમ નંબર આવેલો અને આજે આ સમાપન સમારોહમાં વ્હીલચેર હર્ડલ્સના ડેમોન્સ્ટ્રેશન માટે હું અહીંયા સિલેક્ટ થયેલો છું. અમે લોકો રાજ્ય કક્ષાની હોકીએ મહાકુંભમાં પ્રથમ આવ્યા છે અને રાષ્ટ્ર કક્ષાએ પણ પ્રથમ આવીએ એવું અમારી ઈચ્છા છે. અમે છે ને ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને મેં બેડમિન્ટન રમત રમી હતી. એમાં હું પ્રથમ આવી હતી અને મને બહુ ગર્વ થાય છે કે મને પ્રથમ સ્થાન મળ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રધાનમંત્રીના ડીસાના પ્રવાસને બનાસકાંઠા પંથક માટે ઐતિહાસિક ઘટના ગણાવી છે. સુજલામ સુફલામ નહેર વડે નર્મદાના પાણી બનાસકાંઠામાં પહોંચાડનાર નરેન્દ્રભાઈ હવે પ્રધાનમંત્રી તરીકે અહીં આવી ખુશખુશાલ ખેડૂતોને મળવાના છે. એક વખતે દુષ્કાળગ્રસ્ત જિલ્લો ગણાતો હતો, ત્યાં આજે નર્મદાનું પાણી અમારી સરકારે મોટા પ્રમાણમાં પહોંચાડ્યું. સુજલામ સુફલામ યોજનાનો લાભ પહોંચાડ્યો. એના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થયો. વીજળીની વ્યવસ્થા વધારી, હજારો તળાવ ઊંડા કર્યા. એના કારણે બનાસકાંઠામાં પણ ખેતીવાડીનું ઉત્પાદન અનેક ગણું વધ્યું છે. પશુપાલકોનું દૂધ ઉત્પાદન વધ્યું છે. તો આ બધાને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારના આમંત્રણથી મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના આમંત્રણથી બનાસકાંઠા જિલ્લામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા મિશન અંતર્ગત વિદેશી કંપનીઓ તો ભારતમાં ઉત્પાદન વધારી જ રહી છે, પરંતુ આ અભિયાનમાં દેશની કંપનીઓ પણ પાછળ નથી રહી. આ અભિયાન અંતર્ગત હાઈલી ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદમાં તેનું ઉત્પાદન ધરાવવાના ચોથા તબક્કાના બાંધકામની કામગીરી પૂર્ણ થઈ છે. આ કંપની ગુજરાતમાં એર કન્ડિશનિંગ કોમ્યુસેટ્સનું વાર્ષિક ઉત્પાદન વધારીને 20 લાખ યુનિટ સુધી પહોંચાડશે. હાલમાં તો 9.5 લાખ યુનિટનું ઉત્પાદન કરી રહી છે. કંપની નવી ક્ષમતા આગામી 3 વર્ષમાં હાંસલ કરશે. વર્ષ 2016ના અંત સુધીમાં હાઈલી ઇન્ડિયા 40% ઉત્પાદન સ્થાનિક સ્તરે કરશે. 2017માં કંપની ગુજરાતમાં 5.5 લાખ કોમ્પ્રેસર યુનિટનું ઉત્પાદન કરીને 10 થી 12% વૃદ્ધિ કરી 100% બજાર હિસ્સો જાળવી રાખવાની ધારણા રાખે છે. सपोर्ट चाहिए गवर्नमेंट से. क्योंकि गवर्नमेंट जो कंप्रेसर इंपोर्ट करते हैं उसके ऊपर 7.5% ड्यूटी जाती है. अगर आज मुझे कंप्रेसर इंपोर्ट करना है तो मैं 7.5% ड्यूटी देके कंप्रेसर इंपोर्ट कर सकता हूं. लेकिन एक कंप्रेसर बनाने के लिए स्टील चाहिए और वो जो स्पेशल स्टील अगर मुझे इंपोर्ट करना पड़ता है तो उस पर मेरे को ड्यूटी 32% दी जाती है. तो ये कहाँ का इंसाफ है? तो गवर्नमेंट से हम ये बार बार दरखास्त करते हैं, हम रिप्रेजेंटेशन करते हैं कि भाई आप इस मामले में जो मटेरियल है उस पे ड्यूटी 7.5% से कम होनी चाहिए. नहीं तो क्या होगा, मैं उत्पादन करूंगा लेकिन वो कंपेटिटिव नहीं होगा, मेरा कस्टमर उसको बाय नहीं करेगा, वो बाहर से इंपोर्ट करेगा एंड देन वी विल फेल इन आवर इनिशिएटिव. મોડલ કરિયર સેન્ટર અમદાવાદ તથા મદદનીશ નિયામક રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મદદનીશ નિયામક રોજગાર SR વિજય વર્ગીએ જણાવ્યું હતું કે ભારત સરકારના NCI પોર્ટલ અંતર્ગત અમદાવાદના મણિનગર ITI ખાતે યોજેલા મેગા ફેર દ્વારા થતા સ્વરોજગાર શિબિરમાં 4112 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાં 24 નોકરીદાતાઓએ 1954 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદના કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘે કર્યું હતું, તેમજ જોબ ફેરના કાર્યક્રમને બિરદાવ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડના 94 ઓવરમાં 5 વિકેટના નુકસાને 288 રન થયા હતા. ઇંગ્લેન્ડની ટીમમાં ડેબ્યુ કરનાર ખેલાડી કીટન જેનિંગ્સે શાનદાર સદી ફટકારી હતી. જોકે ભારતીય ટીમ તરફથી રવિચંદ્રન અશ્વિને થોડા સમયે ઝડપેલી 4 વિકેટના કારણે ભારતનું સ્થાન મજબૂત બન્યું હતું. અશ્વિને 1 ઓવરમાં મોઇન અલી તથા જેનિન્સને પેવેલિયન ભેગા કરી દીધા હતા. મેચના આરંભે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને 230 રન સુધી ઇંગ્લેન્ડ 2 વિકેટના નુકસાને મજબૂત પરિસ્થિતિમાં હતું, પરંતુ ત્યારબાદ થોડી વારે પડેલી વિકેટના કારણે દિવસના અંતે ઇંગ્લેન્ડના માત્ર 288 રન જ થઈ શક્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શ્રેણીમાં ભારત 2-0 થી આગળ છે.
આ સાથે જ સમાચાર સવારનું બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.